ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બજાર જેવો જ મેજિક મસાલો ઘરે કઈ રીતે બને તે જોશું. જો આ મેજિક મસાલો વાપરી અને તમે કોઈ પણ શાક ઘરે બનાવશો તો શાકનો સ્વાદ બમણો થઈ જશે અને નાના મોટા સૌ કોઈ આ શાકને હોંશે હોંશે ખાઈ લેશે. તો ચાલો જોઈએ મેજિક મસાલો બનાવવાની રીત. આ પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લેશો. મેગી મસાલો બનાવવા માટે આપણે સૌપ્રથમ 2 ચમચી ધાણા લેશું. ધાણા લીધા બાદ હવે તેમાં આપણે જેટલા ધાણા લીધા છે તેનાથી અડધું જીરું નાખશું. જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર હોય તો અહીંયા આને સ્કીપ કરવાનો અને તે ડાયરેક્ટ આપણે છેલ્લે જ નાખશું. હવે જીરું નાખ્યા બાદ જીરાથી અડધા માપની આપણે વરિયાળી લઈશું. વરિયાળી લીધા પછી હવે તેમાં થોડીક જ મેથીના દાણા નાખવાના છે અને હવે આ બધી વસ્તુને આપણે ધીમા તાપે શેકી લેવાની છે. આ મેગી મસાલો તમે કોઈ પણ શાકમાં વાપરી શકો છો. હવે આ ધીમા તાપે શેકાઈ જાય ત્યારબાદ તેમાં બીજા મસાલા એટલે કે 3 થી 4 ટુકડા તજના નાખશું. તજ નાખ્યા પછી હવે તેમાં 3 એલચી અને 1 મોટો એલચો નાખવાનો છે. હવે આ નાખ્યા પછી તેમાં 3 થી 4 લવિંગ એડ કર્યા છે અને લવિંગ નાખ્યા બાદ 7 થી 8 દાણા મરીના નાખ્યા છે. હવે તેને પણ આપણે સાથે શેકી લેવાના છે. આ બધું એકદમ શેકાઈ જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દેવાનું. હવે ઠંડુ થઈ ગયા બાદ એક પોટમાં લઈને તેને ગ્રાઇન્ડ કરશું. હવે તેમાં આપણે મરચું નાખશું. મરચું નાખ્યા બાદ તેમાં હવે આપણે સંચળ પાવડર નાખશું અને સાથે થોડું મીઠું પણ એડ કરશું. ત્યારબાદ તેમાં 1 ચમચી ભરી અને ગાર્લિક પાવડર એડ કરશું અને તે જ ચમચીના માપ પ્રમાણે ઓનિયન પાવડર પણ એડ કરશું. હવે આ બંને એડ કર્યા પછી તેમાં ચપટી હળદર નાખવાની છે. હળદર નાખવાથી તેનો કલર બજારના મેજિક મસાલા જેવો જ આવે છે. હવે આ બધું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને ગ્રાઇન્ડ કર્યા પછી હવે તેમાં છેલ્લે ચપટી ખાંડ નાખવાની છે તેથી તેનો ક્રંચ આવે. ખાંડ નાખ્યા પછી હવે તેમાં અમચૂર નાખશું. અમચૂર નાખ્યા પછી હવે તેમાં 1 ચમચી ભરી અને કોર્નફ્લોર પાવડર નાખવાનો છે. કોર્નફ્લોર પાવડર નાખવાથી મસાલો એકદમ બજાર જેવો જ બને છે અને તેમાં ગાંઠા થતા નથી. ફ્રેન્ડ્સ, રેડી છે આપણો મેજિક મસાલો. તમે પણ આ જ રીતે અને આ જ માપ સાથે જો ઘરે બનાવી લેશો તો બજારથી મેજિક મસાલો લાવવાની જરૂર નથી. બનાવશો ને શ્યોર. મને એના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.